નિયમો જ્યારે કાગળ પર સીમિત થઈ જાય છે ત્યારે જ સામાજિક તત્વો બેફામ બની આતંક મચાવતા હોય છે। એ પછી બુટલેગર હોય કે પછી તસ્કરો હોય કે પછી લુખ્ખા તત્વો હોય, અને આવા બુટલેગરો 2 રૂપિયા ભેગા થતા જ પોતાને ડોન સમજવા લાગી જાય છે અને શહેરમાં આતંક મચાવવાનું શરૂ કરી દે છે। આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, પણ તે કાગળ પર સીમિત રહી જતા બુટલેગરો બેફામ બની ગયા છે। બુટલેગરો કોના આશીર્વાદથી બેફામ થઈ રહ્યા છે તે સૌ કોઈ જાણે છે, અને આવા બુટલેગરોએ ઘણી વખત પોલીસ કર્મીઓ પર જાનલેવા હુમલો કરવાના પણ પ્રયાસો કર્યા છે। ત્યારે આવા જ એક બેફામ થયેલ બુટલેગરે ભાવનગર જિલ્લામાં આતંક મચાવ્યો હતો, જેને કારણે એક યુવકને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। ત્યારે આ યુવકના મોત પાછળ જવાબદાર કોણ, તે પણ એક સવાલ છે। તો જુઓ બુટલેગરે કેવી રીતે નિર્દોષ યુવકને મરવા મજબૂર બનાવ્યો। નિયમો કાગળ ઉપર, બુટલેગરો બેફામ બુટલેગરોનો આતંક યથાવત। ભાવનગરમાં બુટલેગરની દાદાગીરી આવી સામે, બુટલેગરના ત્રાસથી યુવકે ટૂંકાવ્યું જીવન। બુટલેગરોની વ્યાજખોરોના ત્રાસથી અનેક લોકોએ આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના પ્રકાશમાં આવી ચૂકી છે। ત્યારે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના જૂના શોભાવાડ ગામે એક યુવકે બુટલેગરના ત્રાસથી જીવન ટૂંકાવી નાખ્યું છે। બુટલેગરે યુવકને એટલો શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો કે તેને ઝેરી દવા પી લીધી હતી અને સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું। મૃતક યુવકના ભાઈએ પોલીસ મથકે બુટલેગર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી આજે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। આ કામે ફરિયાદીના ભાઈ મરણ જનારને આ કામના જે આરોપીઓ છે કિશોરભાઈ મીઠાભાઈ રાઠોડ, ગોવિંદભાઈ ભરવાડ, સંજયભાઈ ગોપાભાઈ ચુડાસમા અને સાજિદ ઉર્ફે ડોલુ સિકંદરભાઈ તમામ રહે તળાજા, એ લોકોએ ધાક ધમકી આપીને તેના વિરુદ્ધ કરેલી ફરિયાદીના ભાઈ દ્વારા કરેલી ફરિયાદ જે તારીખ 16 તારીખે નોંધાઈ હતી, એ ફરિયાદ પાછળ ખેંચવા માટે ધાક ધમકી આપી હતી, જેના કારણે ફરિયાદીના ભાઈ દવા પી ગયા હતા અને એની દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુ થઈ હતી। આ કામમાં જે 4 આરોપી છે એને ગઈકાલ રાત્રે ધોરણસર અટક કરવામાં આવ્યું છે અને આજે એમના રિકન્સ્ટ્રક્શન પંચનામા કરી અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। ભાવનગરમાં કિશોર નામના બુટલેગરની દાદાગીરી, જૂની દાજ રાખી યુવકને આપતો હતો ધમકી। તે મારો દારૂ પકડાવ્યો છે કહીને દીપકભાઈને આપતો હતો ત્રાસ। દારૂ પકડવાની દાજ રાખી બુટલેગર યુવકને કરતો હતો પરેશાન। ગુજરાતમાં દારૂબંધી છે તો દારૂ આવે છે ક્યાંથી? આ એક મોટો સવાલ છે, પણ એનો જવાબ પણ બધા જાણે છે। દારૂના વેચાણની બાતમી પોલીસને આપવાનું એક દીપકભાઈને ભારે પડ્યું છે। બુટલેગર આરોપી કિશોર મીઠાભાઈ દીપકભાઈને એટલી હદે ત્રાસ આપ્યો હતો કે દીપકભાઈએ આખરે કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લીધો। બાતમી આપવાની દીપકભાઈએ તો સજા ભોગવી, પણ પાછળ એના પરિવારે પણ ભોગવી છે। આપણું કમનસીબ ગણવું કે તંત્રની લાપરવાહી? કેમ કે જ્યારે તંત્ર નિષ્ક્રિય થઈ જાય છે ત્યારે જનતાને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। કેમ પોલીસ તંત્ર કાયદાનું પાલન નથી કરાવી શકતી? કેમ બુટલેગર સામે પોલીસ નિષ્ક્રિય બની જાય છે? આ ઘટનાથી પોલીસને શરમ આવવી જોઈએ, કેમ કે જેને બાતમી આપી એનું જ રક્ષણ પોલીસ નથી કરી શકતી, તો આ પોલીસ પાસેથી બીજું તો શું આશા રાખવાની? ગુજરાતમાં દારૂબંધી તો દારૂ આવ્યો ક્યાંથી? બાતમીદારની માહિતી કોણે કરી લીક? બુટલેગર પર કોના હતા આશીર્વાદ? દારૂનું થઈ રહ્યું હતું વેચાણ, તો શું કરી રહી હતી ભાવનગર પોલીસ? દારૂના વેચાણથી પોલીસ અજાણ કે પછી હતી હપ્તારાજ? બુટલેગર કિશોરે એટલી હદે દીપકભાઈને ત્રાસ આપ્યો કે દીપકભાઈને ઝેરી દવા આપીને જીવન ટૂંકાવવું પડ્યું। બુટલેગર પોતાના મળતિયા સાથે મળી દીપકભાઈને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો। ઘોડા છૂટી ગયા પછી તબેલે તાળા મારવાનો શું મતલબ? હવે પોલીસ બુટલેગરનું સરઘસ કાઢી રહી છે, તો આ જ કાર્યવાહી પહેલા કેમ ના કરી? જો આ કાર્યવાહી દારૂનું વેચાણ કરી રહ્યો હતો ત્યારે કરી હોત તો આજે દીપકભાઈને જીવન ના ટૂંકાવ્યું હોત, એક પરિવારને પોતાના મોભીના ગુમાવવો પડ્યો હોત। જનતા તમારા પર ઘણો ભરોસો મૂકી હરીફરી રહ્યું છે, પણ તમે જો નિષ્ક્રિય બની જશો તો જનતાને ન્યાય કોણ અપાવશે? ખેર, હવે ભલે રહીને જાગ્યા, પણ આ બુટલેગરને એવો કાયદાનો પાઠ ભણાવવો કે અન્ય કોઈ બુટલેગર આવી હિંમત ના કરે।